નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના સિંધવાઈ માતા રોડ ઉપર આવેલા દ્વિચક્રી વાહનના શોરૂમમાં ભીષણ આગ લાગતા વેપારીને આશરે 2 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. વડોદરાના સિંધવાઈ માતા રોડ પ્રતાપનગરમાં આવેલા ટીવીએસ શોરૂમમાં આગ લાગી હતી. ત્યારે શોરૂમમાં 125 જેટલી નવા ટુ વ્હીલર અને સર્વિસમાં આવેલી લોકોના 125 ટુ વ્હીલર એમ 250 જેટલા ટુ વ્હીલર આગમાં બળીને ખાખ થઈ ગયા હતા. બધા ટુ વ્હીલર થઈને 1.5 કરોડનું નુકસાન થયું છે, જ્યારે સ્પેર પાર્ટ બળી જતા આશરે 2 કરોડનું નુકસાન થયું છે. ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. આ બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની 10 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ 3 કલાકથી વધુની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સમગ્ર ઘટના અંગે પોલીસ વિભાગ, વીજ પુરવઠા વિભાગ અને ફાયરની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને કામગીરી હાથ ધરી હતી, જેમાં મકરપુરા પોલીસ સ્ટેશન અને લાલબાગ જીબી સ્ટાફે તાત્કાલિક વીજ પુરવઠો બંધ કર્યો હતો. આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ શોરૂમ માલિકને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.